તમે બે નવી ગાડી લીધી એમ ને? હા હો નવી ગાડી લીધી. મારા ભાઈને પગારમાં વધારો થયો લાગે. પગારમાં વધારો ના અમાર તો ઘરનો બિઝનેસ છે, અમારે પગારને શું લેવા દેવા. ઘરનો બિઝનેસ છે તોય નાની ગાડી લીધી એમ ને, 2 વ્હીલ. ખબર છે ગયા વર્ષે જ અમે 4 વ્હીલ છોડાવી હતી વળી. એમાં શું તમારા ભાઈને છે ને 2 વ્હીલ માં ફાવતું જ નથી, 4 વ્હીલ માં જ બધા આટા મારવા ગમે. ના તમારા ભાઈને તો 4 વ્હીલ જ છે, આ તો મારા માટે 2 વ્હીલ લીધી. એમાં શું મારે આવા જવામાં થોડું ખેલું રહે ને એટલે. 4 વ્હીલ તો તમારું ઓલે જૂનું મોડેલ છે ને, ઈ જ એક ને એક હલાવે છે, ઈ જ તો છે. અને અમે બે માણસ મેં ક્યાં ને હારે જતા કોઈ દી જોયા નથી, ફરવાય જાવાય છો વળી. હા તો તમાર 4 વ્હીલ છે તો તમને મેં કોઈ દી બે માણસ હારે વારે તહેવારે અમે તો જાય છે ઈ બધી લપ મૂકે. હાલો પેડા તો ખવડાવો. ખબર છે ને ગયા વર્ષે અમે 4 વ્હીલ લીધી હતી તો આખી શરીરમાં થાબડી આપી હતી બધાને, હરખ તો કરવો પડે ને તઈ વળી. હા તો એમાં થાબડી એ શું થઈ ગઈ, મારા છોકરા વાળી જીરી કેક બટકું થાબડી ક્યાં ખાધી ત્યાં તો એને 2 દિવસ સુધી પેટમાં દુખવા માંડ્યું ને મટ્યું જ નહોતું. હારું ન ખાધું હોય તો હારું પચે ને, ઓલું કહેવાય ને કૂતરાને ઘી નો પચે. હા તો કેવા શું માંગે છે તું મારા છોકરાને કૂતરો કહેશે? મેં ક્યાં કીધું? તું જ તારા છોકરાને કૂતરો કહેશ? મેં કીધું તું જ બોલી કે કૂતરાને ઘી ન પચે એમ. આ તો મેં તો એમ કીધું કે હારું ખવડાવાય છોકરાને કોક દિવસ વળી. હારું ખવડાય હોય તારે જે એક કપાસડી વૈઠાઈ લઈ આવી અને વળી તું પાછું કેવું કૂતરાને ઘી ન પચે. મારા છોકરાને કૂતરો ન કહી કેવું કૂતરો, તારું આખું ખાનદાન કૂતરા જેવું. મારા ખાનદાનને કૂતરો કહેશે? જાડી હાલી આવી પેંડા માંગવા. જોયું ન જાતું તું તમે ગાડી લીધી તાર કીધે જોયું ન જવાતું મને ખબર છે. જોયો